સુરતની ચોક બજાર પોલીસ દ્વારા કુબેરનગરમાં યુવાનનો કોલર પકડી માર મારી ધમકાવનાર માથાભારે આરોપીઓનું પોલીસે વરઘોડો કાઢ્યો હતો। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે, ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। કુબેરનગરના બજારમાં ઉભા રહેતા એક વ્યક્તિને આ વિસ્તારના અસામાજિક તત્વો જેમાં અજય ઉર્ફે બાડો, ડેનિશ ઘોઘારી અને પ્રિન્સ વાળાએ કોલર પકડી માર મારી ધમકાવવામાં આવ્યો હતો। તો આરોપીઓ સ્થાનિકો પણ પરેશાન હોય આ મામલે ચોક બજાર પોલીસને જાણ થતા ચોક બજાર પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેઓને કુબેરનગર ખાતે લઈ જઈ વરઘોડો કાઢી તેઓની શાન ઠેકાણે પાડી હતી। સાથે પોલીસે આવા અસામાજિક તત્વોથી ગભરાવું નહીં અને જો કોઈ ધમકાવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની રજૂઆત કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। સુરત શહેરમાં ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસ માર્કેટ કે જે મહિલાઓનું માર્કેટ છે ને, શાકભાજી અને કપડાનું માર્કેટ છે, ત્યાં 2 દિવસ પહેલા આશરે 10 વાગે એક બાઇક ચાલક કે જે અજાણ્યા ઈસમો હતા જે ફરિયાદી સાથે બોલાચાલી કરેલી, જે બાબતે તુરત જ 100 નંબરમાં ફોન કરે બનાવટ જગ્યાએ પોલીસ પહોંચી ગઈ અને આરોપીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખબર પડે કે ભાઈ આ અભય મોહિતે અને ડેનિશ ઘોઘારી કરીને છે જે સ્થાનિક કુબેર વિસ્તારમાં જ રહે છે। તેઓને રાત્રે સર્ચ અને અટક કરવામાં આવેલા, ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવટી જગ્યાનું પંચનામું આરોપીને સાથે રાખીને કરવામાં આવ્યું। ત્યાં ભર માર્કેટમાં અસંખ્ય લોકો હતા, તેઓને હિંમત અને પ્રોત્સાહન આપવા માટે અમે જાહેરમાં કહેલ ભાઈ આવા લોકોથી ડરવું નહીં, પોલીસ છે એ તમારા માટે છે અને તમારી સાથે છે, ગમે ત્યારે 100 નંબર પોલીસ સ્ટેશનનો નંબર અથવા તો મને જાણ કરી શકે છે, જેથી લોકો સુખ શાંતિ અને નિર્ભયતાથી જઈ શકે। ટ્રીટમેન્ટની કઈ વાત છે? ટ્રીટમેન્ટ તો કાયદાકીય ભાષામાં જોઈએ તો બીએનએસની જુદી જુદી કલમો વિરુદ્ધ જેટલા બનતા હોય એટલા અલગ અલગ એફઆઈઆર દાખલ કરવાની અમારા સીપી સાહેબની સૂચના છે, જેથી કરીને તેના વિરુદ્ધમાં પાસા અને તડીપાર જેવા સ્ટ્રીક અટકાયતી પગલાં લઈ શકાય અને વિસ્તારની બહાર છોડી શકાય।